ટોપિક છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોટેક્શન ઓફ એસસીઆર. બરાબર, એટલે એસસીઆરને આપણે કઈ રીતે પ્રોટેક્શન આપવું પડે છે. તો એમાં ડીવી બાય ડીટી પ્રોટેક્શન આવશે, એક ડીઆઈ બાય ડીટી પ્રોટેક્શન આવશે, એક ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન, ઓવર કરંટ પ્રોટેક્શન અને ગેટ પ્રોટેક્શન. બરાબર છે. તો આપણે પહેલી વાત કરીએ કે ભાઈ ડીવી બાય ડીટી પ્રોટેક્શન. તો ડીવી બાય ડીટી પ્રોટેક્શનમાં શું હોય છે, કેમ ડીવી બાય ડીટી પ્રોટેક્શન આપવું પડે. તો તમે જુઓ કે આ એસસીઆરનું કન્સ્ટ્રક્શન પ્રમાણે જ્યારે એને એનોડ અને કેથોડ વચ્ચે જ્યારે વોલ્ટેજ આપીએ છીએ ફોરવર્ડ બાયસ વોલ્ટેજ, બરાબર છે, ત્યારે આમાં જોઈએ તો જંક્શન J1 અને J3 છે ને એ ફોરવર્ડ બાયસ થશે. બરાબર, જ્યારે વચ્ચેનું જે જંક્શન હશે એ રિવર્સ બાયસ થશે. બરાબર, તો આમાં છે ને કેપેસિટર જેવું કન્સ્ટ્રક્શન જેવું થાય એમ. તો કેપેસિટરમાં શું હોય કે ભાઈ એક પોઝિટિવ પ્લેટ આવે, નેગેટિવ પ્લેટ આવે, કરંટ અહીંથી અહીં ફ્લો થાય, પોઝિટિવ ટુ નેગેટિવ. તો એ રીતે અહીંથી કરંટ ફ્લો થશે. બરાબર છે, અહીં જે કરંટ ફ્લો થશે અહીંયા આ રીતનો કરંટ ફ્લો થશે આ બાજુથી આ બાજુ તરફ. બરાબર, તો એ કરંટ જે ફ્લો થશે એ કોના ઉપર ડિપેન્ડ કરશે, તો કે અહીં જે આપણે એક્રોસમાં જે વોલ્ટેજ આપ્યો છે એનોડ વોલ્ટેજ એના સમપ્રમાણમાં હશે. જો આ વધારે કરીશું અહીંથી વોલ્ટેજ તો અહીંથી જે કરંટ ફ્લો થતો એ વધારે થશે, ઓછો કરીશું તો ઓછો થશે. પણ જો અહીંયા વોલ્ટેજ વધી જાય તો કરંટ પણ વધી જાય. તો કરંટ વધી જાય તો એસસીઆરને આપણે ખોટી રીતે ટ્રિગર થઈ જાય છે. બરાબર, એટલે એસસીઆરને આપણે ચાલુ ના કરવો હોય છતાં પણ એસસીઆર શું થઈ જાય છે, ટ્રિગર થઈ જાય છે, એટલે ખોટું ટ્રિગરિંગ થાય છે. એટલે ખોટું ટ્રિગરિંગ થતું અટકાવવા માટે આપણે એસસીઆરમાં સ્નબર સર્કિટનો ઉપયોગ કરીએ છીએ. એટલે ડીવી બાય ડીટી પ્રોટેક્શન માટે કઈ સર્કિટનો ઉપયોગ કરીએ છીએ, તો સ્નબર સર્કિટનો ઉપયોગ કરીએ છીએ. તો સ્નબર સર્કિટની આપણે વાત કરીએ તો આ છે સ્નબર સર્કિટ છે. બરાબર છે, આ સ્નબર સર્કિટ છે ડીવી બાય ડીટી પ્રોટેક્શન માટે. તો આ રીતની આપણે પહેલાં એસસીઆર આ રીતનું કનેક્શન કરેલું હોય. બરાબર છે, અને વિથ સ્નબર સર્કિટ, તો સ્નબર સર્કિટ કશું નહીં, ધ સિરીઝ કનેક્શન ઓફ આર અને સી, એટલે કેપેસિટર અને રેઝિસ્ટરનું સિરીઝ કનેક્શન હોય છે. એને એસસીઆરની પેરેલરમાં ગોઠવવામાં આવે છે. તો આમાં આપણે જોઈશું તો ભાઈ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે શું છે આમાં, તો કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આમાં સ્વિચ છે, લોડ કનેક્ટર છે, એસસીઆર છે અને એની પેરેલરમાં આર અને સીની કોમ્બિનેશનવાળી સ્નબર સર્કિટ છે. હવે શેના માટે, તો આપણે આગળ વાત કરી લીધી કે ભાઈ ખોટું ટ્રિગરિંગ જે થઈ જતું હતું એના પ્રોટેક્શન માટે આપણે સ્નબર સર્કિટનો ઉપયોગ કરીએ છીએ. આમાં આપણે બે કેસ પાડી દઈએ છીએ કે ભાઈ જ્યારે વોલ્ટેજ અહીં સ્વિચ ચાલુ કરીએ અને સપ્લાય જ્યારે મળે છે લોડને અને એસસીઆરને, તો જો સ્નબર સર્કિટ કનેક્ટેડ કરેલી ના હોય તો સીધો વોલ્ટેજ કોને મળશે, એસસીઆરને મળી જશે. અને જો વધારે વળી જશે તો એ ખોટો ટ્રિગરિંગ થઈ જશે. એટલા માટે આપણે અહીંયા શું જોડ્યું છે, તો કે સ્નબર સર્કિટ જોડ્યું છે. તો આ એના વિશે સમજાવ્યું છે કે ભાઈ કેપેસિટર જો જોડેલું હશે તો જે શરૂઆતમાં જે સપ્લાય આવે છે એમાં કેપેસિટર પહેલાં ફૂલ્લી ચાર્જ થશે. બરાબર છે, એટલે એસસીઆરને ઓછો મળશે અને કેપેસિટરને વધારે મળશે, એટલે અહીંયા ખોટું ટ્રિગરિંગ થશે નહીં. એટલે પહેલાં કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ જશે, એટલે એસસીઆર શું થઈ જશે, પહેલાં ફૂલ્લી ચાર્જ થશે ને, અને એસસીઆરને ધીમે ધીમે સપ્લાય વોલ્ટેજ મળશે એક્રોસમાં વોલ્ટેજ, એટલે ડીવી બાય ડીટી સામે આપણને પ્રોટેક્શન મળી રહ્યું. પણ આમાં બીજું કેસ નંબર 2 એવું કહે છે કે પહેલાં કેપેસિટર તો ફૂલ્લી ચાર્જ થઈ ગયું, પરંતુ હવે થશે શું, ભાઈ કેપેસિટરનું ગુણધર્મ એવો છે કે પહેલાં ચાર્જ થઈ જાય પછી એ ડિસ્ચાર્જ થવાનું ચાલુ થાય. એટલે ધારો કે અહીંથી સપ્લાય બી મળે છે એસસીઆરને અને કેપેસિટર પોતે પણ આ રીતે ડિસ્ચાર્જ થશે, તો શું થશે, એસસીઆરને વધારે કરંટ મળશે, તો એ બી કેસમાં એસસીઆર ખોટો ટ્રિગર થઈ જશે. બરાબર, તો એવું થવું જોઈએ નહીં. એટલા માટે જે કેપેસિટર જ્યારે ડિસ્ચાર્જ થાય છે તો એની એક્રોસમાં આપણે રેઝિસ્ટર મૂકી દઈએ છીએ, આરએસ સિરીઝમાં રેઝિસ્ટર. એટલે શું થશે, જે અહીં કરંટ આવતો હતો એ થોડો અહીંયા I2R લોસ પ્રમાણે થઈ જશે, એટલે એસસીઆરને વધારે અહીંથી કરંટ મળશે નહીં. નહીં તો થશે શું, જો આરએસ આપણે મૂકીએ નહીં તો કેપેસિટર જો વધારાનો કરંટ એસસીઆરને આપશે તો પણ ફોલ્સ ટ્રિગરિંગ થઈ જશે, ખોટું ટ્રિગરિંગ થઈ જશે, જે થવું જોઈએ નહીં. આપણે એકચ્યુઅલમાં યુઝ કરીએ છીએ પ્રોટેક્શન માટે, આ તો ઊંધું થઈ ગયું. પ્રોટેક્શનની સાથે સાથે પાછું એ પોતે જ એને કરંટ આપીને ચાલુ કરે છે, એટલે એને સિરીઝમાં આપણે શું મૂકી દઈએ છીએ, રેઝિસ્ટર મૂકીએ છીએ. એટલે રેઝિસ્ટર મૂકવાથી જે કેપેસિટર અહીંયા ડિસ્ચાર્જ કરંટ કરે છે એ ઓછા પ્રમાણમાં એસસીઆરને મળશે, એટલે અહીંયા એસસીઆર ખોટો ટ્રિગર થશે નહીં. આ થઈ ગઈ ડીવી બાય ડીટી પ્રોટેક્શનની વાત થઈ ગઈ. હવે ડીઆઈ બાય ડીટી પ્રોટેક્શન એટલે કરંટની, એટલે ડીઆઈ બાય ડીટી પ્રોટેક્શનમાં શું આવશે, આના જેવું જ સેમ છે, એની ફિગર સેમ છે, પણ અહીંયા ખાલી આપણે ઇન્ડક્ટર મૂકી દીધું છે. શું મૂકી દીધું છે, તો કે ઇન્ડક્ટર. તો ઇન્ડક્ટરનું કાર્ય શું હોય છે કે ભાઈ કરંટને લિમિટ કરવાનું કામ કરે છે. એટલે જે અહીંથી જે ડિસ્ચાર્જ થતો હતો કરંટ એ ઇન્ડક્ટર થ્રુ આવશે, એટલે બીજો અહીંયા એ ધીમે ધીમે કરંટ અહીંયા આવવા દેશે. બરાબર, તો એ ડીઆઈ બાય ડીટી સાથે પણ આપણને
રક્ષણ મળશે. હવે આવા કેસમાં કેમ તો કે ડી/dt પ્રોટેક્શન કેમ જરૂરી છે તો કે ભાઈ ડી/dt પ્રોટેક્શન જો ના આપીએ અને જો કરંટ અહીં સતત મળતો રહે તો SCR આગળ હોટસ્પોટ થઈ જાય. હોટસ્પોટ એટલે પેલા જ્યાં આપણે વધારે સ્વિચ ચાલુ બંધ કરીએ કરંટને કારણે શું થાય કાળું જે થઈ જાય છે એવું SCRમાં પણ શું થઈ જાય છે હોટસ્પોટ ક્રિએટ થાય છે. હવે એ હોટસ્પોટ ક્રિએટ થઈ જાય એટલે ઓવરહીટિંગ થાય બરાબર છે એટલે એના કારણે SCRને નુકસાન થઈ શકે છે. એટલે આવું અટકાવવા માટે આપણે શું કર્યું કે ભાઈ SCRની આગળ આપણે ઇન્ડક્ટર મૂકી દીધું બરાબર. તો ઇન્ડક્ટર શું કરશે કરંટને લિમિટ કરીને આવવા દેશે એટલે અહીંયા બને ત્યાં સુધી હોટસ્પોટ ક્રિએટ થવા દેશે નહીં. એટલે ડી/dt સામે પ્રોટેક્શન આપણને આપશે. dv/dt જેવું જ પ્રોટેક્શન છે પણ ખાલી ફક્ત ને ફક્ત અહીં ઇન્ડક્ટર આગળ મૂકવામાં આવે છે. હવે જે આ ડી/dtનું જે રેટિંગ છે એ કેટલું હશે તો કે 20 એમ્પિયર માઇક્રોસેકન્ડથી 500 એમ્પિયર માઇક્રોસેકન્ડ જેટલું હોય છે. તો આ રીતે SCRને dv/dt અને di/dt સામે પ્રોટેક્શન આપણે મળી શકે છે યુઝિંગ સ્નબર સર્કિટ.